તો ભાઈ આજે બહુ સરસ દિવસ છે અમારા માટે. તમે જ્યારે આ વ્લોગ જોતા હશો ત્યારે તમે કમેન્ટ કરશો ને ત્યાં થોડુંક કદાચ મોડું પણ થઈ જાય. અમે અહીંયા પહોંચી ગયા રાત હોય. પડી જશે. ખબર પડતી બગાડવાની નહીં, હું બધું બગાડો જ છું રોજ. જો એક બેનની કમેન્ટ આવી હતી ને કે આ ગ્રાસ રહ્યું ને કઈ રીતે સાફ કરવું, આ કોઈ દી ન નખાવાય. ચલો બધાને જય શ્રી કૃષ્ણ અને જય જલારામ. તો ભાઈ આજે બહુ સરસ દિવસ છે અમારા માટે. તમે જ્યારે આ વ્લોગ જોતા હશો ત્યારે કેમ કે આજે અમે જવાના છે ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા માટે. તો અમે આજ સવારના નીકળી ગયા છે ને ત્યાં શું છે અમને બહુ આઈડિયા નથી, પણ છતાંય તમને કોઈને જો જાણ હોય કે ઉજ્જૈનમાં ક્યાં રહેવા માટે સારું સ્થળ છે, ક્યાં જવા જેવું છે, ક્યાં ફરવા જેવું છે, તો અમને ખાસ જાણ કરજો. કેમ કે હજી તમે વ્લોગ જોતા હશો ત્યારે અમે પહોંચ્યા નહીં જ હોય. અમે પહોંચશું સાંજે. બધા એમ કહે છે કે આ 3-4 કલાક વેઇટિંગ હોય છે ને એવું હોય છે. આપણે કોઈ દિવસ ગયા નથી એટલે ફર્સ્ટ ટાઈમ જાય છે અમે. હવે જેવી ભગવાનની ઈચ્છા બોલાવવા આવ્યો છે તો જતા આવીએ. ચાલો શું રીમા રેડી? અમે એકચ્યુઅલમાં એક દિવસ પછી નીકળવાના હતા. સૌથી પહેલા બધાયને જય શ્રી કૃષ્ણ અને જય જલારામ. પણ હવે એક દિવસ અગાઉનું થયું એટલે છે ને અમે આજે નીકળવાના હતા અમે શુક્રવારે અને કાલે નીકળી છીએ. એટલે અમે આજે બ્લોગ મૂકવાના હતા કે 2 દિવસમાં જે એમ કે રાત્રે કોઈ જોતા હોય, કોઈ સવારે જોતા હોય બ્લોગ, તો અમને બધાને કમેન્ટ કરે એમ કે ક્યાં અહીંયા રહેવા જેવું છે. પણ હવે એક દિવસ અગાઉ થયું અમારે રહેવાનું એટલે જવાનું. એટલે પછી તમે કમેન્ટ કરશો ને ત્યાં થોડુંક કદાચ મોડું પણ થઈ જાય. અમે અહીંયા પહોંચી ગયા રાત હોય. પડી જશે. હા, રાત પડી જશે. અને અહીંયાથી અમે ક્યાં જવાના છીએ આપણે એ કહી દો એટલે એનું કહી દઈએ આપણને. એ હજી ફાઇનલ નથી, પણ જે રીતે નક્કી કરીએ છીએ હવે જેવી આગળ થઈ જાય એ રીતે. ઓકે, આ જો એને પેમેન્ટ આવી ગયું છે. આમાં મેસેજ આવ્યો. આવી ગયું છે. હા ઓકે, એક બીજું છે એટલે ચાલો. તો જો બીજી કોઈ પણ ત્યાં આજુબાજુમાં ફરવા લાયક સ્થળ હોય ને તો એક કોમેન્ટમાં ખાસ જણાવજો. બગાડ્યું છે ભાઈ તેલ નથી બગાડ્યું, ઘી બનાવ્યું છે. તેલ બગાડે કોઈ? લ્યો હા બસ જોઈ લ્યો, આ ઘી બનાવ્યું છે મેં. ખબર પડતી બગાડવાની નહીં, હું બધું બગાડો જ છું રોજ. હું આંસીની મમ્મા છું ને એટલે આંસી કેમ બધું બગાડતી હોય એમ. ઓકે કરવા દો મને કામ એમ ઓકે, કામ તો હું કરું છું, ક્યારની કપડાં સંકેલું છું. ચલો સંકેલાવો મને. અહીંયા છે ને બેડરૂમમાં મારા અને આંસીના બેયના કપડાં લઈ જવાના છે ને એ જ્વેલરી બધું કાઢીને રાખ્યું છે. બધી વસ્તુ રહીને આ પાઉચમાં પેક કરવાની છે. બરાબર. આંસીબેન શું કરે છે ને બતાવું તમને. આંશુ શું કરે છે? હે શું કરે છે? જો એક બેનની કમેન્ટ આવી હતી ને કે આ ગ્રાસ રહ્યું ને કઈ રીતે સાફ કરવું, આ કોઈ દી ન નખાવાય. માનો ને તો જો અત્યારે છે ને 2-3 દિવસ પહેલાં જ મેં સાફ કર્યું હતું. કેટલું ગંદુ થઈ ગયું જુઓ તમે. ધૂળ તો અમારે અહીંયા પાછળ કામ હાલે છે એટલે ઉડે જ છે, પણ કચરોય બહુ થાય. જો પ્લાન્ટ્સ એની ઉપર રાખવા હોય ને તો આ ગ્રાસ આર્ટિફિશિયલ કોઈ દી ન પથરાય. લીમડામાં મારે છે ને 3 કુંડા છે. તમને કોઈ પણ નર્સરીમાં છે ને લીમડો વાવી દે. જો આ એક છે, આ બાજુમાં બીજો છે, આ નહીં આ છે, જુઓ આ લીમડો છે અને અહીંયા ત્રીજો છે. જો બતાવું, જો આ ત્રીજો છે. અને આંસીબેન અમારે અહીંયા વેર વિખેર કરવા બધું આવી ગયા છે. ત્યારે ઉનાળો છે ને એટલે બધા પ્લાન્ટ્સ આ બાજુ લઈ લીધા છે. હવે તો પાણી એ હેલ્પર પીવડાવે છે. જો આ એક સુકાઈ ગયું હતું, આ બાજુ રાખ્યું હતું ને બધું તો અત્યારે, એટલે આ એક વવડાવા જવાનું છે ને પાછળ એક સુકાઈ ગયું છે. 2 વવડાવા જવાના પણ ટાઈમ રહેતો નથી. આ રહ્યું ને એ મારો શોખ છે. મને એટલા ગમે પ્લાન્ટ્સ, એટલા ગમે.
કે મારા ઘરે 50 થી 60 કુંડા હતા. પછી આંસી આવી, મીન્સ કે મારી પ્રેગ્નન્સી રહી. પછી આંસી નાની હતી, એ ફૂલ ન કહેવાય, તોડાય જ નહીં, લીમડાના પાન છે. એટલે મેં ધીમે ધીમે ઓછું કરી નાખ્યું, કારણ કે પછી બધાયથી ન પહોંચાય. દીપક હોય, મમ્મી હોય કે હેલ્પર પાણી પીવડાવતી હોય, એ લોકો છે ને પાણી પીવડાવી દે. પણ પ્લાન્ટ્સમાં એવું હોય કે એની માટી ભીની હોય ને, જો અત્યારે આવું વાતાવરણ છે ને તો સુકાય નહીં. ભીની હોય ને માટી, ત્યાં સુધી એને પાણી ન પીવડાવાય, બધું જોવું પડે એમાં. એટલે એ લોકો પીવડાવતા હોય ને એમાં થોડુંક ઓલું થાય ને, આપણે બધું પ્લાન્ટ્સને પાણી પીવડાવીને એમાં આખું અલગ જ નિખાર આવે પ્લાન્ટનો. એટલે એવું બધું થાય છે અત્યારે. અને અમારે અત્યારે બહાર જવું છે ને તો આંસીનું એક નવું ટી શર્ટ નથી મળતું. મારે ગયા વખતે ક્યાંક જવું હતું ને ત્યારે આંસીનું જ નહોતું મળતું. એ પછી બહાર ફરીને આવી ગયા ને પછી હિયાની થપ્પીમાંથી નીકળ્યું હતું, ઇસ્ત્રીના કપડામાં ભેગું વયું ગયું હતું. આંસુ રહેવા દે ને. એટલે આ ભલે હોય ગમે એટલા કપડાં હોય, પણ જે ન મળતું હોય ને, મળે નહીં ત્યાં સુધી શાંતિ ન થાય. એવું છે બધું. એવું અમારા ત્રણેય મા દીકરી માટે તો ખીચડી મૂકી છે. એ આવે એટલે જમીન પહેલાં બેગ પેક કરી લઈ, પછી બીજા ઘણા બધા બહારના કામ છે. જમવામાં છે ખીચડી, લસણવાળી ચટણી કકડાવેલી છે, સાથે છે સવારના થેપલા, દહીં ને છાશ. ચાલો બધા ગરમા ગરમ ગાંઠિયા ખાવા. આ છે ને ટ્રીપમાં લઈ જવાના માટેના છે. મારે છે ને બુધવારે બનાવવાનો પ્લાન હતો, કારણ કે અમારે શુક્રવાર નીકળવું હતું ને, એટલે મેં એક દિવસ અગાઉ બધું બનાવી લઈ. તો અચાનક ગઈકાલે ગુરુવારનું નક્કી થયું, એટલે થોડીક દોડાદોડી થઈ જાય. એટલે પહેલાં તો એમ વિચાર્યું કે નથી લઈ જવું કાંઈ. હા, વાળી દઉં. પણ મેં કીધું નહીં, બહારનું ફરસાણ ને બધું ખવડાવું ને એના કરતાં ઘરે ભલે ને એક અડધી પોણી કલાક થાય વધારે એમ. પણ હિયાને નાનસીને બેયના તીખા ગાંઠિયા ઘરના, દીપકને તો બહુ જ એમ ભાવે. બધું 4 દી હાલે ને એટલે 500 ગ્રામના ખાલી બનાવી લો. વાળી દો ખમ. અને સેવ મમરા પડ્યા છે, ગોળ પાપડી થોડીક કરી નાખીશ એટલે હાલી જશે. 3:30 જેવું થયું છે. અહીંયા 2 ડબ્બા ભરી લીધા છે, આ ઢાંકીને રાખ્યા છે. એ છોકરી ઉઠીને ખાશે. આમાં ચકરી આટલીક જ બે છે, આખો ડબ્બો ભરીને બનાવી હતી. હવે પ્લેટફોર્મ રહ્યું છે પણ ગેસ ગરમ છે, ત્યાં બેન સુવડાવી દઉં પછી કરું. આ એક કામ પતી ગયું. હવે હાલો બે સુઈ જાવ. હાલો. અને મારો હાથ ખાવો છે. હા, દઈ દે તો હાલ, વાંધો નહીં. કેવા લાગ્યા વાળી દીપક જોજો હવે. વાહ ભાઈ વાહ. ટૂંકા થોડા તૈયારી એને જ છે. હું પછી દુકાનેથી આવું જ હજી કાંઈ કદી ઢળા નથી. ગાંઠિયા બનાવ્યા, અત્યારની રસોઈ બનાવી, બહારની બધી તૈયારી હતી, ઇસ્ત્રીના કપડાં ને એ બધું કર્યું ને ઈ નહીં કહે તૈયાર. એક હેર કટ કરાવ્યા ને ઈ કહેશે. હવે આ રીચ જેવા લાગતા હોય તો આઈબ્રો તો કરાવવી કે નહીં એમ.
ખાલી કહું છું. ચલો શાકની સીટી થઈ ગઈ અને એક બે વસ્તુ લેવી છે ને તો હું લઈ આવું બરાબર એ તમે ગાંઠિયા એન્જોય કરો ચાલો બધા બ્લોગમાં લખી દો જય મહાકાળ. અમે તમારા વતી બધાના સબસ્ક્રાઈબર વતી દર્શન કરી લે. હા બે આવી ગયા છે ખરીદી કરીને બેને એક એક પેરની જરૂર હતી આમ સાવ નવા નહોતા તો જો બે ડેનિમ લીધા છે મેચિંગ મેચિંગ કાંશો સરખું કરી નાખું. હા નહીં થોડુંક સરખું કરી. આનું બેન હોમવર્ક કરે છે. મને હોમવર્ક આવવા માંડ્યું. કાનું થઈ ગયું અમારે પગે દુખે પગે સાથે દબાવવા.